તો પાયલ જાય છે એકલી ગાડી લઈને, પાછી આવે કે ન આવે એ નક્કી નથી. મને આવવા ના પડી. મને ગોતે હો, મને એવું લાગે રોતી લાગે, મને તો એવું લાગે. મારે એને થઈ ગયું બાજુ. પાયલ એમ કહેતી હતી કે મારે હે ને મારા મમ્મીને ઘરે વહી જવું છે રવિવારે. વહી જવાનું તો હતો હવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે હે ને પાયલ ઘર મૂકીને વહી ગઈ છે, એટલે આપણે બ્લોગ ચાલુ કરી દીધો હે. અને ગઈ ક્યાંય નથી, ખાલી આ બાથરૂમમાં ગઈ. ફરિયા ધોવા માંડ્યા. ધોવું પડે, કાંઈ ધોવું પડે એટલે. હા, અને ગાડીની ચાવી છે ને પાયલ લઈ લીધી. અને હું બપોરે કંઈ ખાધું નથી. મોબાઈલ જટકો લે. મોટું બતાડ્યા જેવી નથી રહી એટલે. તો જો ચાવી હાથમાં રહી વા. અને કઈ ખાવાનું નથી. જેમ કે આ બ્લોગ તમે મૂક્યો ને તો હું ડિલીટ કરી નાખી. કા મમ્મી ની પડદો છોડે છે. પડદો હું બાંધતો બોલવાની કઈ ભાન નથી. ફેમિલી આલા બ્લોગ જરાય ન જોવાય. આ હે ને આને કઈ ખબર જ નથી પડતી. હું બોલું ન બોલું ને બાઈ તું તો પડદો છોડી. પડદો કેમ ગલતી ના કોણ ભૂલાઈ ગયો. માણા કીધે ભૂલ ન થાય કોને કીધે થાય. ઢોર કીધે ખાવી ગઈ નથી. જોતું કાઈ લઈ જ છે. કુલર લેતા જાવ, પંખો ભેગો લે. આ બંધ કરી દે હાલો. તો વિડિયો બંધ કર. વિડિયો મેં માર. તો પાયલ એકલી છે ને કૂતરાને બિસ્કિટ નાખવા જઈએ, ગાડી કાઢે બહાર. મને ચાવી આપતી નથી ને કાઈ આપતી નથી. બેલિયું પકડે હે. ઘાઈ જા વાયર જ નહીં નીકળી શકે. ગાડી આવી જાવ એ હલવાઈ ગઈ. માથે ચડાવી. તો પાયલ જાય છે એકલી ગાડી લઈને, પાછી આવે કે ન આવે એ નક્કી નથી. મને આવવા ના પડી. સાડા 6 વાગ્યાની ગઈ હતી, પણ 4 વાગી ગયા. 7:30 ને અંધારું થઈ ગયું. પછી આવી નથી. શું કરે હે ને એ આપણે જોઈએ, પણ હે ને થોડાક આમ હતા જઈએ ને તો વધારે મજા આવે. આપણે હે ને આ રસ્તે થઈ જાય, ઓલા રસ્તે એ છે ને આ રસ્તે. બાકી ઓલો ટાર હે ને એ પાયલ કીધે ન ચડે, એટલે આપણે હે ને આ રસ્તે ચડી જાય. દેખાતી નથી. હું એમ વિચારું હું આમથી આમ ફરીને આવ્યો ને તો આમથી આમ કે કરે ન હોય ગયું બીજું નહીં. અહીંયા કાલે હું આ બધું બાકીને આવતો રહ્યો, કેમ કે દેખાઈ જાઉં ને એટલે એકલી અકાલે કૂતરું મારી હું તો એને ગાડી છે ને પાછી વેરી અને પાછું આ બાજુથી નીકળશે. મારી હું કૂતરું પૂછડી હલાવે છે ઊભી. એ ગાડી પાછી વારે આપણે એને થોડાક વાહે વહી એટલે હરખાઈ દેખાય. લગભગ એને મને ફાડી ગઈ અને મને એવું લાગે મેં જ્યારે ડોકું કાઢ્યું ને એને સમજે બસ નથી ખબર. આખે ગાડી મને ગોતે હો,
મને એવું લાગે આમથી આમ જોવે એ કે આમથી બેઠી કેવી બેઠી એ હું મોદી લગન આવ્યો નહીં એટલે એમ કરે મારે વાંહેથી જવાની જરૂર હતી પણ હું હમેથી વહી ગયો પણ એને વાંહે વહી જાઉં વાંહેથી જવાનું કરું પાછળ તો વાં બેઠી હે મારે હવે અહીંથી નામ જવાનું હોય દિવાલ સાઈડ પણ કેમ જવું એ જોઈ જઈએ તો એ ગાડી અકાલે તો હું કંઈક આમ જાઉં ને એની અહીંયા જ બેઠી જો ઘડી આ બાજુ હોય ને મારે નીચે વાળું પડે કેમ કે વેંડી છે નાની કેમ કે ઓલી દિવાલ કેટલી આગી થાય ગમે એવી આડી કાઢું તો એ પાછું વળી જોવે જ છે જોઈ જવાનું તો હું ઝૂમ કરી દઉં આમ જોવે હમણાં જોવે રોતી લાગે મને તો એવું લાગે તો પેલી ભાગવા ગયા ને ખબર પડી ગઈ શું કરે તું અહીંયા શું કરે કાં મારો એ બાજુ શું કામ જોવાની જરૂર નથી તારે મારો પ્લાન ફેલ કરી નાખ્યો કોણ હરી કાઢી ને હરકી ગઈ હું તમને ઉઠીને ભાગી જ ગાડી નાખી તમે શું આવ્યા પણ એમ કહું ઓલો કે પડી ગઈ પટ્ટી ના હું હા કે પડી નથી ગઈ એ કે પડી ગઈ હા તે કીધું તો ને પડી ગઈ એમ એનું મેં પીકો આપતા હતા ચકના બેન હું આપતી મારી હેરવાર ઈકો લઈને ફેરાઈ થયા હતા હું થાકી ગઈ બેહી ગઈ તમે શું આવ્યા આમથી નામ તું હું બેસી ગઈ બેહી નો જાવ તો હું રાહડા રમું કયું નહીં બેઠી હું વાંથી જોયું વાંથી ક્યાંથી નથી જોયું મેં જોયું તું ખટાર આવ્યો ને ત્યાં મેં જોયું પછી અહીંયા બેઠી હતી હું ની સામું જોઈ બે મારી સામું જોતા ને તો એને સામું જોડી હું કહે કામ ફરવાનું શું જરૂર હતી કેમ ફરવાનું આમ શું કામ જોયું મેં કીધું કોઈક છોકરો જાય અડી કાઢીને મને પકડી લે એટલે હું ભાગી ગઈ હું ભાગવાનો ઈરાદો હતો મારો મેં કીધું અહીંયા આવે ને તો અડી કાઢીને હું થઈ જાવ અહીંથી ચાવી લઈને લઈ જાઉં ગાડી એમ ન ચાલુ થાય ચાવી હોય તો જ થાય ગાડી પછી હાલ હવે ઘરે ન જવું તો હરીમાં શીખવાનું તમને કોણ આવવાનું કીધું મને ઓલાએ કીધું એ કે ઓલી પડી ગઈ જલ્દી જા લે ચાવી આવી ગઈ હા હાલો ફેમિલી તો હવે ઘરે આવેલા જઈ અને ભૂખે લઈ ગઈ ઘરે જઈને આને થોડુંક મારી માર ખવડાવી કોક પણ હે ને 9:30 ને એટલે કે રાંધે કોઈતા તો ખીર બનાવી બદામ નાખીને એને હાટો ખીર બનાવીને મને કે તમે બહુ બપોરનું બટેટાનું શાક ખાવ રસો ન રાખતી બહુ પાણી જેવું નથી પીવું સૂપ નથી બનાવવાનું એટલે રાંધે રોટલો વખારી કરે મારે એને થઈ ગયું બાજુ આવી જાય અને બપોરનું ખવડાવે પોઈતા હાથું કહી દઉં અને એમ કહેતા ને 2 શાક નહીં બનાવે પોતે બનાવે હે રોટલાનું શાક બનાવ્યું છે અને ઢકાઈ ગયું અને આ ડાયર છે જો ડાયર ખાઈ તું જાવા દે તને કઈ બોલતા આવડે નહીં તું કઈક થી આ ખીર હે અને ખીરમાં કેટલું નાખ્યું આમ જો કેટલી વાનગી નાખી તને ગઈ જીવન કોઈ આ જો કેટલી દ્રાક્ષ ને કાજુ બદામ ને પિસ્તા ને કેટલું નાખ અલા પીવાનો સંભાર પી આમાં કાઢજો ને તમને કઈ ના નથી પાડી કે નો ખાવે હા કીધું જ છે તો તમારે નથી ભાવતું તમને એવું કઈ મને ભાવે હે પણ તું તારે એક પૂરતું જ બનાવી તો હું શું કરું બે ખાયરે ખાતા ને ગમે એક જ ખાતા મીઠું ખાટું ભેગું કર્યું ને ઉઠી ખા માર કઈ યાદ નહીં હું નહીં આવું પાણી બાણી દેવા થયું પાયલ આવી થઈ ગઈ લગન પછી જો હતો જો કે વખતે હવે પૈસા દેજો સામે થી ના હોય ને 300 રૂપિયા પડ્યા 300 રૂપિયા નો દે ભાઈ શેર લા દઉં
તો ફેમિલી અત્યારે એને 11:30 થઈ ગયા અને સાગરીની બધા વહી ગયા અને પાયલ બેઠી હે અને પાયલ એમ કહેતી હતી કે મારે હે ને મારા મમ્મીને ઘરે વહી જવું છે રવિવારે. વહી જવાનું? હા કે ના તો કે ઓમ તો બહુ બોલતી હોય, અત્યારે કાં નથી બોલતી? હા કે ના તો કે નથી જવું, વહી જવું. એ કે મને રવિવાર મૂકી જાજો, કાં હું મારી રીતે વહી જઈશ એમ કહેતી હતી. નહીં વહી જવું ને? એ હવે જવાબ નહીં દે, કેમ કે એને હવે વિડીયોમાં એ નહીં આવે. નહીં આવે ને એ તો કહી દે. હા કે ના તો કે વિડીયોમાં આવીશ કે નહીં આવે હવે? અને એક કોમેન્ટ એવી આવી હતી કે તમે પાયલને મૂકીને આગળ વધો, તો ના ના હું એમ આગળ ન વધી શકું, કેમ કે પહેલેથી ને મારા ભેગી છે ને એટલે હું ન વધી શકું આગળ. એ રહે ને તો હારે રહે ને પછી હું બ્લોગિંગ બંધ કરી દઈ, કેમ કે અમે મેન કેરેક્ટર જ અમે બે, બાકી બીજું કોઈ તો ચડેરણ ન હોય બ્લોગિંગમાં, કેમ કે અમે બે જ ઉતારવાવાળા. મારા મમ્મીની તો બધા કામ કરતા હોય એટલે એને હું હેરાન ન કરું, બાકી એમ બે ઉતારવાવાળા અમે બે જ છીએ. નહીં અને પેલો વિડીયો ઉતાર્યો ને ત્યારે તો હું ખુદ એને બોલી નહોતો શકતો, ત્યારે એને પાયલે મને કીધું હતું કે આમ બોલાય ને આમ બોલાય, હું બોલાય બધું એને જ શીખડાવ્યું ને હું એને મૂકીને કેમ આગળ થાવ, તમે જ કહો. અને એ 6-7 વર્ષ એ ભેગી હોય ને પછી હવે ન મૂકી શકું ને કે મમ્મીને ઘરે વહી જવાનું, પછી તો એની મરજી. અત્યારે એને 1 વાગી ગયો હોય ને હવે મારું એડિટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય ને હવે હું સુવા જવાનો ટાઈમ થઈ ગયો હોય તો સૂઈ જાય. અત્યારે લગન નીંદર નથી આવતી. પાયલ 12 વાગે વહી ગઈ છે. અને આજનો બ્લોગ તમે જોઈ લેજો. આજનો બ્લોગ તમને પાયલ વગર તમને કેવો લાગ્યો ને એ તમે કહેજો મને, કેમ કે પાયલ આજ થોડું ઘણું બોલી છે, બાકી તો બહુ બોલી નથી. અને મારે એને વધારે બાંધવાનું થઈ ગયું હતું, એટલે એવું થયું હતું સમજ્યા. ને બાંધવાનું શું કામ થયું ને હું તમને કહી દઉં કે ઉપર છે ને આ ટાંકીમાંથી નાહવું પડે, અહીંથી નળી લાંબી કરી નાહવું પડે, કેમ કે ઉપર ટાંકાનું પાણી છે ને બહુ ગરમ હોય એટલે નાહી ન શકાય. એટલે મેં એને એમ કીધું પાણી મને તું અહીંથી ભરી દે, તો એમાંથી અમારે બેને છે ને બાંધવાનું થયું ને પછી આખો દી આવેલું. બપોરનું બાંધવાનું થયું, બપોર હું નાહ્યો નહોતો ને ખાધું નહોતું. મેં કોઈ દી જિંદગીમાં પહેલી વાર છે ને નાહ્યા વગરનો સૂતો, અને ખાધા વગરનો નાહ્યા વગરનો પહેલી વાર મેં સૂતો કામેથી આવ્યો ને ત્યારે. અને હું ખાઈને ખાધું નહોતું મેં, એ સાંજે મેં ખાધું, બપોર ખાધું નહોતું. એટલે હું પછી સૂઈ ગયો ને પછી ઉઠ્યો ને પછી કંઈ ખાવાનું ન થયું ને એટલે બાઈતા ને પછી પાયલ કહે કે મારે ગાડી હકાલવા જવું જ છે, તે ગાડી લઈને વહી ગઈ. એ કે તમારે નથી આવવું, એટલે હું નહોતો ગયો. એ શું કામ બાંધવાનું થયું કેમ કે એના બપોરનું શાક ઓલું બટેટાનું હતું ને એ મને દીધું હતું કે બપોરનું શાક ખાઈ લ્યો, એટલે મેં બપોરનું પછી ખાધું નહીં. તો મેં તમને વિડીયોમાં કહી દીધું. એને બીજું બનાવ્યું હતું, મેં બપોરનું શાક ન ખાધું એટલે એને પાછું બનાવવું પડ્યું, એટલે પાછું ખાઈ જાય બાંધવાનું થયું. એ હિસાબે હે ને આજે આખો દી બાંધવાનું જ થયું હે. એટલે એ ખારી થઈ ગઈ અને મને બોલાવતી નથી, એટલે વિડીયોમાં નથી બોલતી. ચાલો, ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો, બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માતાજી, થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય.